ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધ્યા આજે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં પાછલી જે વાત થઈ છે તમારી કદાચ થઈ ચૂકેલી હોવી જોઈએ, તમારી દ્વારા તૈયારી થઈ ચૂકેલી હોવી જોઈએ. સાથે સાથે આ ચેપ્ટરનું કંઈ જેડબલઈ નીટનું સાહિત્ય હોય તો તે પણ તમે ચાલુ રાખો. બરાબર. અહીંયા કેટલાક ઇથરના નામો આજે આપણે જોવાના છે. આમ આપણે 11મા ધોરણના અનુસંધાને જોયું કે ભાઈ ઇથરના નામ થોડાક અઘરા હોય છે, તો થોડા ઘણા ઇથરના નામો અહીંયા ટેબલમાં આપેલા છે સિલેબસ વાઇઝ, જે આપણે એને પૂર્ણ કરવા તરફ આજે જવાના છે. અને આજે થોડુંક બંધારણ, ઇલેક્ટ્રોનિક બંધારણ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું, બરાબર, આ એક વાત કરવાના છે. આટલી વાત આજે આપણે કરવાના છે અને પછી આગળ રિએક્શનો વાઇઝ આગળ પછી વધીશું. તો પહેલું નામ છે મિત્રો CH3OCH. બરાબર, ધ્યાન રાખો. નામો બે પ્રકારના, એક આપણું વિધિવત IUPAC નામ અને બીજું સામાન્ય નામ. બરાબર. સામાન્ય નામને કોઈ નિયમો લાગતા હોતા નથી, જનરલી કોઈ સિસ્ટમથી એના નામ બની જતા હોય છે, કે આપણે જાણીએ છીએ. તો આનું સામાન્ય નામ થશે, આજુબાજુ બે સરખા વર્ગો છે અને અંતમાં ઇથર શબ્દ લખવાનો છે, છેલ્લે ઇથર પ્રત્યય આવું લખવાનું છે અને આજુબાજુના કાર્બનિક વર્ગોને કાર્બનની સંખ્યાને આધારે આપણે રજૂ કરવા. હવે બંને વર્ગો જો સરખા હોય તો અલગ અલગથી મિથાઇલ, મિથાઇલ આવું બોલવાની જરૂર નથી. એનું સામાન્ય નામ બનશે ડાયમિથાઇલ ઇથર. ડાયમિથાઇલ ઇથર. પહેલા નામમાં બરાબર સમજી લો, એટલે બાકીના નામમાં આપણે ઝડપ કરીશું. પછી ડાયમિથાઇલ ઇથર આવું એનું નામ. આજુબાજુના વર્ગો સરખા છે, છેલ્લે અંતે ઇથર શબ્દ મૂકવાનો છે. બરાબર. જો જુદા જુદા હશે તો શું કરવું, તો એ પ્રકારનું ઉદાહરણ આવે ત્યારે આપણે એને જોઈએ. હવે IUPAC નામમાં મિત્રો એવું છે કે ઇથર એ મૂળભૂત રીતે હાઇડ્રોકાર્બનના વ્યુત્પન્નો છે. એટલે નિયમ આવું બોલે છે IUPAC નો કે બંને બાજુ જે કાર્બનોની સંખ્યા હોય એમાંથી વધુ કાર્બન સંખ્યા ધરાવતા વર્ગને મૂળ વર્ગ તરીકે પસંદ કરવો. અત્યારે આપણા બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન જ છે, એટલે પ્રશ્ન કોઈ છે નથી. બરાબર. માની લો કે આને આપણે મૂળ વર્ગ પસંદ કરી લઈએ તો એક કાર્બન એટલે એને મિથેન કહીએ આપણે. બરાબર. એક કાર્બન એટલે મિથેન, અને મિથેનમાંથી એક હાઇડ્રોજન નીકળી ગયો છે, એનું વિસ્થાપન થયું છે અને મિથેનમાંથી એક હાઇડ્રોજન ના સ્થાને આ વર્ગ દાખલ થયો છે એવું જો આપણે માનીએ તો જે વર્ગ દાખલ થયો છે એ વર્ગ છે મિથોક્સી. મિથોક્સી. બરાબર. આલ્કોક્સી જનરલ, પણ અહીંયા એક કાર્બન O છે, મિથોક્સી, માટે આનું IUPAC નામ થશે મિથોક્સી મિથેન. બરાબર. આ ઇથરના નામકરણ માટે ની વ્યવસ્થા છે સામાન્ય IUPAC જેની. હવે આપણે કેટલાક વિવિધ નામો એના પૂરા કરીએ, ત્યાર પછી એના બંધારણીય સૂત્ર તરફ જઈએ. ત્યાર પછીનું નામ છે CH3CH2OCH2CH3. મિત્રો અહીંયા ટેક્સ્ટબુકમાં C2H5 લખેલું છે, ચાલે. આપણે આ રીતે જઈશું. બંને બાજુના વર્ગો સરખા છે, ઇથાઇલ, ઇથાઇલ, ડાઇથાઇલ ઇથર. આ સામાન્ય નામ, અને કોઈ પણ એક વર્ગને તમે મૂળ કહી દો. માનો કે ઇથેન, ઇથેનમાં આ વર્ગ જોડાયો છે, ઇથોક્સી ઇથેન. બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી છે, માટે કોને મૂળ કહેવું, બરાબર, ને કોનામાં આલ્કોક્સી લગાડવું એનો કોઈ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થતો નથી. બંને બાજુ કાર્બન અલગ અલગ હશે તો પ્રશ્ન થશે, અને એનું શું થશે તે હું તમને કહીશ. ચાલો, હવે આ પ્રકારે એક બાજુ એક કાર્બન, બીજી બાજુ 3 કાર્બન. એક તરફ મિથાઇલ ફંક્શન છે, બીજી બાજુ પ્રોપાઇલ ફંક્શન. ધ્યાન રાખો. જોઈએ સામાન્ય નામ મિથાઇલ. પ્રોપાઇલ છે, પણ પ્રોપાઇલમાં બે પ્રશ્નો ઉભા થાય.
કે એના 3 કાર્બન છે, એનો પહેલો કાર્બન અહીંયા જોડાયો છે કે બીજો જોડાયો છે? તો કે પહેલો જોડાયો છે. એટલે રેખીય માળખું છે પ્રોપેન, એટલે નોર્મલ મિથાઇલ નોર્મલ સ્મોલ એલ લખવાનો, મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર, આ એનું સામાન્ય નામ. અને IUPAC નામમાં આને મૂળ ગણવું પડે, વધુ કાર્બન સંખ્યા. ધ્યાન રાખજો, કાર્બનની સંખ્યા વધારે હોય એને મૂળ ગણવાનું, વધુ કાર્બન સંખ્યા. એનો પહેલા કાર્બને વર્ગ જોડાયો છે. કયો? તો કે મિથોક્સી. એક કાર્બન સાથે ઓક્સી, મિથોક્સી. 1 મિથોક્સી પ્રોપેન. મિત્રો નામ થશે 1 મિથોક્સી પ્રોપેન. એનું કારણ ફક્ત એવું જ છે કે ભાઈ આ મિથોક્સી વર્ગ તમારો એક પહેલા કાર્બનની જગ્યાએ જો બીજા કાર્બને જોડાશે તો એક 2 મિથોક્સી પ્રોપેન હશે, આગળ આવશે. એટલે આમાં બે શક્યતાઓ બેસે છે, એટલે આનું IUPAC નામ આ રીતે. ત્યાર પછીનું નામ છે C6H5OCH3. જો બંધારણ લખીએ તો આ જેનું સામાન્ય નામ મિથાઇલ ફિનાઇલ ઇથર. બેન્ઝીન વલયમાંથી એક હાઇડ્રોજન ઓછો હોય અને પૂર્વવર્ગ વાપરવાનો હોય તો ફિનાઇલ બોલાય. મિથાઇલ ફિનાઇલ ઇથર બિલકુલ વ્યવહારુ અને ઇન્ડસ્ટ્રીયલ નેમ છે એનું એનિસોલ. એનિસોલ તમને 11મા ધોરણમાં આ બધા લખાવેલા છે, મને ખબર છે કે ક્યારે કોની જરૂરિયાત છે. એનિસોલ. અને IUPAC નામ થશે, આને મૂળ લઈ લો, આની સાથે ઓક્સી પ્રત્યય મૂકો, મિથોક્સી બેન્ઝીન. આ એનું IUPAC નામ. મિથોક્સી બેન્ઝીન. આમ તો એનિસોલ પણ IUPAC નામ તરીકે માન્ય ગણાય છે, પણ આપણે મિથોક્સી બેન્ઝીન આના માટે ક્લિયર રાખવું. ચાલો, ત્યાર પછી છે C6H5OCH2CH. બેન્ઝીન વલય પર OCH2CH. સામાન્ય નામ થશે ઇથાઇલ ફિનાઇલ ઇથર. ઇથાઇલ ફિનાઇલ ઇથર, જેનું બિલકુલ વ્યવહારુ સામાન્ય નામ, ઇન્ડસ્ટ્રીયલ નેમ ફેનિટોલ. ફેનિટોલ એનું વ્યવહારિક ઔદ્યોગિક સામાન્ય નામ છે. અને IUPAC તરીકે આને આપણે મૂળ ગણી લઈએ, અરે સોરી વિસ્થાપિત વર્ગ કરીએ બેન્ઝીન પર, ઇથોક્સી બેન્ઝીન. ઇથોક્સી બેન્ઝીન. તો આવા કેટલાક નામો છે, હજુ કન્ટિન્યુ છે. આગળ વધીએ નામોની અંદર. ઇથર થોડા ગૂંચવાણા ભરેલા નામો હોય છે, જરા ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી કઈ C6H5O CH2 6 times CS. મિત્રો એક તરફ બેન્ઝીન વલય, એરોમેટિક વલય, અને એક તરફ 7 કાર્બન સરળ શૃંખલા વાળું લાંબુ માળખું. હવે આનું નામ કેવી રીતે થશે? 7 કાર્બન, પહેલો કાર્બન જે છે O સાથે છે હેપ્ટાઇલ. હેપ્ટાઇલ હેપ્ટાઇલ ફિનાઇલ ઇથર. બેન્ઝીન વલય પર છે હેપ્ટાઇલ ફિનાઇલ ઇથર. સામાન્ય નામ
હવે આ મૂળ માળખું 7 કાર્બનનું, એને મોટું ગણીએ એટલે મૂળ ગણાશે હેપ્ટેન. પહેલા કાર્બને ફિનોક્સી બેન્ઝીન વલય પર O 1 ફિનોક્સી હેપ્ટેન. અગાઉ આવી ચૂકેલું અટકળ વાળું નામ. ત્યાર પછી તો ધ્યાન રાખજો, એક બાજુ 1 કાર્બન, એક બાજુ 3 કાર્બન, પણ 3 કાર્બન સાખી અવસ્થામાં છે. એનો પ્રથમ કાર્બન મૂળ મિથોક્સીને નથી જોડાયેલો, અને આ સામાન્ય નામ આપવું હોય તો આને આઇસોપ્રોપાઇલ ફંક્શન કહેવાય છે. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. હવે આ પ્રોપેન નું માળખું છે, મૂળ એને ગણવું પડશે. નંબર આ રીતે અપાશે, આ મૂળ માળખું. બીજા નંબરના કાર્બન મિથોક્સી, માટે 2 મિથોક્સી પ્રોપેન. આગળ જે આવેલું હતું એ 1 મિથોક્સી હતું, આ 2 મિથોક્સી. ધ્યાન રાખો થોડું. ચાલો આગળ વધીએ. તો કે C6H5 ફિનાઇલ સ્ટ્રક્ચર, O CH2 CH2 CH CH3 CH. આ પ્રકારનું બેન્ઝીન વલય 5 કાર્બનનું સાખીય માળખું. 5 કાર્બનમાં 4 કાર્બન રેખીય, 1 સાખીય. આઇસોપેન્ટાઇલ નું માળખું. એક તરફ ફિનાઇલ નું માળખું, ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથર. આયુપીએસસી નામમાં જોવા જઈએ તો અહીંયાથી આને નંબર આપવા પડે. જે બાજુમાં લાગેલા આલ્કાઇલ વર્ગને પાછી ત્રીજા નંબરે શાખા છે, ધ્યાન રાખો બરાબર. તો નામ બનશે 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. બેન્ઝીન ને મૂળ ગણીશું 6 કાર્બન. અહીંયા શાખા સહિત 5 કાર્બન. તમારા મૂળમાં ત્રીજા નંબરે મિથાઇલ છે, એટલે 3 મિથાઇલ બ્યુટોક્સી અને પછી બેન્ઝીન. ત્યાર પછી આ પ્રકારે છે. ચલો સામાન્ય નામ ના આપી શકાય. 2 વખત ઇથારિયા ફંક્શન હોઈ શકે. બંને અલગ અલગ કાર્બન ને પાડોશી કાર્બન પર છે, એટલે આપણા મૂળ વર્ગીકરણ મુજબ આપણે આને વિસિનલ કહીશું. નંબર આપીએ આને મૂળ ગણીએ. 1,2-dimethoxy ethane. 1,2-dimethoxy ethane. આ પ્રકારે નામ છે. અને છેલ્લું નામ છે સાયક્લિક ચક્રીય. આ કાર્બન પર 2 શાખા છે. લઘુત્તમ ક્રમાંક 1, 2, 2 ઇથોક્સી. આને મૂળ લેવું પડશે આખા.
2-ethoxy 1,1-dimethyl cyclohexane. તો આવા કંઈક વિવિધતા સભર ઇથરના નામો છે. થોડું ધ્યાન રાખો મિત્રો. આલ્કોહોલ અને ફિનોલના નામમાં એટલો પ્રશ્ન નથી. કે જેટલો અહીંયા છે. ઇથરનો પ્રશ્ન છે. ચાલો હવે ક્રિયાશીલ સમૂહના બંધારણ. આ જે ક્રિયાશીલ સમૂહો છે આપણા એના બંધારણો એના ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર શું છે, શું કહે છે, એના પર જરા ધ્યાન રાખીશું. પહેલી વખત આવું જોઈ રહ્યા છો, જરા ધ્યાન રાખજો. આલ્કોહોલ સંયોજનમાં OH સમૂહનો ઓક્સિજન પરમાણુ કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધથી જોડાય છે. જે કાર્બન પરમાણુ sp3 સંકૃત કક્ષકોનું ઓક્સિજન પરમાણુની sp3 સંકૃત કક્ષકો સાથે સંમિશ્રણ થવાથી બને છે. આપણે મિથેનોલની ચર્ચા કરીશું. મિથેનોલનું બંધારણ છે. સંકર કક્ષકો દર્શાવવી જરૂરી. કોઈ પાય બંધ નથી, બરાબર ધ્યાન રાખજો. બધા સિગ્મા બંધ છે. કાર્બન પર sp3 સંકરણ છે, ઓક્સિજન પર sp3 સંકરણ છે. માટે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે સિગ્મા બંધ છે એ કાર્બનની એક સંકર કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધારક અને ઓક્સિજનની એક સંકર કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધારક એના પૂરક સંમિશ્રણથી, ધન સંમિશ્રણથી આ સિગ્મા બની છે. આ તરફ ઓક્સિજનની એક સંકર કક્ષક કે જેમાં એક ઇલેક્ટ્રોન હશે અને હાઇડ્રોજનની 1s કક્ષક એની ભાગીદારીથી બંધ ધરી પર ભાગીદારી થવાથી સિગ્મા બંધ. બંધ કોણ 108.9 ડિગ્રીનો છે. જો ઓક્સિજન sp3 સંકરણ ધરાવતો હોય તો બંધ કોણ એનો 109 ડિગ્રી ને 28 મિનિટ અથવા 109.5 જેને આપણે જાહેર કરીએ છીએ તે હોવો જોઈએ. પણ જોઈ શકો છો કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પાસે રહે છે, જેથી VS-EPR સિદ્ધાંત અનુસાર અપાકર્ષણના કારણે બંધ કોણમાં થોડું સંકોચન. કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ 142 પિકોમીટર. આ 142 પિકોમીટર છે અને આ 96 પિકોમીટર. તો આવું કંઈક આલ્કોહોલનું બંધારણીય સૂત્ર છે. ત્યાર પછી અહીંયા જો કાર્બનના માળખા વિવિધ આવતા જાય તો થોડી થોડી સાધારણ બંધ કોણને અસર થાય. આપણે આ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ અત્યારે મિથેનોલનો પકડ્યો છે. ચાલો, આલ્કોહોલમાં COH બંધ કોણ અનુક્રમે 109 ડિગ્રી ને 28 મિનિટ કરતા થોડો ઓછો છે. આમ થવાનું કારણ ઓક્સિજનના અસહભાગિત ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, બરાબર, તેમનું અપાકર્ષણ VS-EPR સિદ્ધાંત અનુસાર, આપણે જે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો એ સિદ્ધાંત અનુસાર, બરાબર, અપાકર્ષણ લાગશે. માટે ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણના કારણે, બરાબર, આ બંધ કોણમાં થોડું સંકોચન જોવા મળે છે. તો આ થઈ આલ્કોહોલની વાત. હવે ફિનોલ. તમે જોઈ શકો છો કે ફિનોલના બંધારણમાં માત્ર એક જ ફેર છે કે અહીંયા જે આલ્કાઇલ માળખું છે એની જગ્યાએ બેન્ઝીન વલય. ફિનોલનું ઇલેક્ટ્રોનિક બંધારણ
ફેર એટલો છે કે અહીંયા ફિનોલમાં ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ sp2 છે, આલ્કોહોલમાં sp3 હતું. વત્તા એરોમેટિક વલય છે. આ ઇલેક્ટ્રોન દાતા વર્ગ છે માટે સંસ્પંદન થાય, માટે બંધ લંબાઈ આ 136 પિકોમીટર હતી આલ્કોહોલમાં, અરે સોરી 142 હતી. જે અહીંયા 136 પિકોમીટર થાય. કારણ સમજી શકો છો. એરોમેટિક વલય આ યુગ્મ અહીંયા સંસ્પંદનમાં ભાગ લે તો આ આંશિક દ્વિબંધની લાક્ષણિકતા જણાશે. અને આંશિક દ્વિબંધના કારણે બંધ લંબાઈ CO સિંગલ બોન્ડની બંધ લંબાઈ આલ્કોહોલમાં છે એના કરતા ફિનોલમાં ટૂંકી જણાશે. આ ધ્યાન જો આગળ કે ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ 136 પિકોમીટર, મિથેનોલમાં રહેલા બંધ લંબાઈ કરતા થોડી ટૂંકી. આ થવાનું કારણ ઓક્સિજનના અસહભાગી જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું એરોમેટિક વલય સાથે સંયુગ્મન થવાથી બરાબર આંશિક દ્વિબંધનું લક્ષણ તે પ્રાપ્ત કરે. જ્યારે કાર્બન sp2 સંકરણ છે આમાં અને ઓક્સિજન તો sp3 સંકરણ અને એનો બંધ કોણ 109 જેટલો, જે પણ sp3 સંકરણના નિયમ પ્રમાણે તો ઓછો જ કારણ કે VSEPR સિદ્ધાંતો અહીંયા પણ લખાય. ચાલો છેલ્લું બંધારણ ઇથર, ડાય મિથાઇલ ઇથર લઈ લેવાની. જો ઇથરમાં કઈક અલગ જ વ્યવસ્થા છે. ડાયમિથાઇલ ઇથર મિથોક્સીમિથેન, ઓક્સિજન નું તો sp3 સંકરણ જ છે. ઓક્સિજન જ્યારે બે સિગ્મા બંધ રચતો હોય ત્યારે સંકરણ sp3 જ હોય, ખબર હોવી જોઈએ આ વસ્તુ. તો ઇથર સંયોજનમાં 4 ઇલેક્ટ્રોન યુગ્મો એટલે કે ઓક્સિજન ધરાવતા 2 બંધકારક યુગ્મો અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. જે બધામાં છે એનો કઈ મોટી વાત કોઈ નથી, પણ અહીંયા જે આજુબાજુના વર્ગો છે તો અહીંયા મિત્રો બંને તરફ હાઇડ્રોજન હતો, જેને આપણે પ્રેરક અસરની દ્રષ્ટિએ ન્યુટ્રલ ગણીએ છીએ. એટલે એક જ વર્ગની અસર થતી હતી આ બંધ કોણ, ત્યારે અહીંયા 2 વર્ગો છે. તો સમચતુષ્ફલકીય તો છે જ. હવે આ ઓક્સિજન 4 છે, આ બંધકારક ને આ બંધકારક કે સમચતુષ્ફલકીય થાય sp3 સંકરણના કારણે. અને 2 મોટા કદના આલ્કાઇલ વર્ગો જે બાજુમાં છે એની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયાને કારણે આ સમચતુષ્ફલક બંધકોણ કરતા સહેજ વધુ અને CO ની બંધ લંબાઈ 141 પિકોમીટર છે બરાબર. અને બંધ કોણ બરાબર આલ્કોહોલ અને સંયોજનની એને લગભગ સમાન છે, એમાં કઈ ફેર નથી પડતો કે આલ્કોહોલમાં બંધ લંબાઈ CO અને ઇથરમાં બંધ લંબાઈ CO એ લગભગ સમાન છે, બોલ આમાં ફેર નથી. આની વાત અલગ છે. પણ બંધ કોણ, આ બંધ કોણનો બહુ જ મોટો એક પ્રોબ્લેમ છે અહીંયા. ખરેખર એવું લાગે કે VSEPR સિદ્ધાંત લાગે તો બંધ કોણ તમારો વળવો જોઈએ બરાબર, પણ આજુબાજુ રહેલા નિષ્ક્રિય આલ્કાઇલ માળખાઓ જે ધન પ્રેરક અસર લગાડે બરાબર, એના કારણે આ બંધ કોણ સહેજ અપવાદ રૂપે બરાબર ખુલે છે અને બંધ કોણમાં વધારો. તો આ VSEPR સિદ્ધાંત માટે એક અપવાદિત બાબત છે. ઇથરે હવે સાંભળો, આજુબાજુ જો કાર્બનિક માળખા અલગ અલગ આવે બરાબર છે તો બંધ કોણમાં થોડો ફેર પડવાના ચાન્સીસ રહેલા છે. તો મિત્રો આ છે આ ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ત્રણેમાં ઓક્સિજનનું સંકરણ તો sp3 છે.
બરાબર. પણ કોઈ કારણોસર કોઈમાં બંધ કોણ વધુ છે, કોઈમાં ઓછો છે, કોઈમાં બંધ લંબાઈ બરાબર ઓછી વધારે આવું થતું હોય છે. આલ્કોહોલ અને ઇથરની બંધ લંબાઈ CO ની સમાન છે, પણ ફિનોલની અંદર સંસ્પંદનના કારણે એ બંધ લંબાઈ થોડી ટૂંકી છે. આ બધા કેરેક્ટરોને આપણે સમજવા પડશે બરાબર, તો જ આપણે આગળ કામ કરી શકીએ. અને હવે પછી મિત્રો આપણા સિલેબસમાં આવે છે આલ્કોહોલની બનાવટ બરાબર, જે આ રીતે કામ કરવું એ કઠિન જણાય છતાં પણ બરાબર એને વિધિવત શાંતિથી આગળ વધીશું.